નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે કે માર્ચ મહિનાની અંદર જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી કેટલો જથ્થો કેટલું રાશન જે વિતરણ કરવામાં આવશે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો માર્ચ 2026 માં જે અંત્યોદય કાર્ડ ધારકોને કેટલો જથ્થો વિતરણ કરવામાં આવશે એમની માહિતી જોઈએ તો સૌપ્રથમ ઘઉં મિત્રો આપવામાં આવશે જે અંત્યોદય કાર્ડ ધારકોને 15 કિલો કાર્ડ દીઠ વિતરણ કરવામાં આવશે અને વિના મૂલ્યે આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો ચોખા છે જે અંત્યોદય કાર્ડ ધારકોને 20 કિલો કાર્ડ દીઠ વિતરણ કરવામાં આવશે અને એ પણ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે। તો મિત્રો ઘઉં અને ચોખા જે વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ ખાંડની તો ખાંડ છે જે અંત્યોદય કાર્ડ ધારકોને 3 વ્યક્તિ સુધી 1 કિલો ખાંડ આપવામાં આવશે અને જો રાશન કાર્ડની અંદર 3 થી વધુ સભ્ય હોય તો દરેક વ્યક્તિ દીઠ 350 ગ્રામ ખાંડનું વિતરણ કરવામાં આવશે અને એના તમારે કિલોના 15 રૂપિયા ચૂકવવાના રહેશે। ત્યારબાદ મિત્રો તુવેર દાળ છે જે અંત્યોદય કાર્ડ ધારકોને 1 કિલો કાર્ડ દીઠ વિતરણ કરવામાં આવશે અને એના તમારે 50 રૂપિયા કિલોના આપવાના રહેશે। ત્યારબાદ મિત્રો આખા ચણા છે જે અંત્યોદય કાર્ડ ધારકોને 1 કિલો કાર્ડ દીઠ વિતરણ કરવામાં આવશે અને એના તમારે 30 રૂપિયા કિલોના ચૂકવવાના રહેશે। ત્યારબાદ મિત્રો મીઠું છે જે અંત્યોદય કાર્ડ ધારકોને 1 કિલો વિતરણ કરવામાં આવશે અને એ માત્ર 1 રૂપિયામાં કિલો વિતરણ કરવામાં આવશે। તો મિત્રો ઘઉં અને ચોખા જે વિનામૂલ્યે આપવામાં આવશે। ત્યારબાદ ખાંડ, તુવેર દાળ, ચણા અને મીઠું જે તમને રાહત દરે વિતરણ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે માર્ચ 2026 માં જે એપીએલ બીપીએલ જે અગ્રતા ધરાવતા કુટુંબો છે તો એમને કેટલું અનાજ કેટલો જથ્થો વિતરણ કરવામાં આવશે એમની વાત કરીએ તો સૌપ્રથમ મિત્રો ઘઉં છે જે એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉંનું વિતરણ કરવામાં આવશે અને એ વિના મૂલ્યે આપવામાં આવશે। તો મિત્રો જે એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકો છે તો એમને વ્યક્તિ દીઠ ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો ચોખાની વાત કરીએ તો એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકોને 3 કિલો વ્યક્તિ દીઠ વિતરણ કરવામાં આવશે અને એ પણ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો ખાંડની વાત કરીએ તો ખાંડ છે જે બીપીએલ રેશન કાર્ડ ધારકોને જ આપવામાં આવશે જે વ્યક્તિ દીઠ 350 ગ્રામનું વિતરણ કરવામાં આવશે અને એના તમારે 22 રૂપિયા પ્રતિ કિલોના આપવાના રહેશે। ત્યારબાદ મિત્રો તુવેર દાળની વાત કરીએ તો જે એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકોને 1 કિલો કાર્ડ દીઠ વિતરણ કરવામાં આવશે અને એના તમારે 50 રૂપિયા કિલોના આપવાના રહેશે। ત્યારબાદ મિત્રો આખા ચણા છે જે એપીએલ બીપીએલ રેશન કાર્ડ ધારકોને 1 કિલો કાર્ડ દીઠ વિતરણ કરવામાં આવશે અને એના તમારે 30 રૂપિયા ચૂકવવાના રહેશે। ત્યારબાદ મિત્રો મીઠું છે જે અગ્રતા ધરાવતા કુટુંબોને 1 કિલો કાર્ડ દીઠ વિતરણ કરવામાં આવશે અને એનો તમારે 1 રૂપિયો આપવાનો રહેશે। તો મિત્રો આવી રીતે એપીએલ બીપીએલ જે અગ્રતા ધરાવતા કુટુંબો છે એમને ઘઉં અને ચોખા જે વ્યક્તિ દીઠ વિતરણ કરવામાં આવશે અને વિના મૂલ્યે આપવામાં આવશે અને ખાંડ, તુવેર દાળ અને આખા ચણા અને મીઠું જે રાહત દરે વિતરણ કરવામાં આવશે।